નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે તાર્યું હતું. તો સ્થિતિ ઉર્જા છે એની વ્યાખ્યા બે હોય છે. એક બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, બરાબર, જે કંઈક સંરક્ષી બળ હોય એની વિરુદ્ધમાં બાહ્ય બળ જે કાર્ય કરશે એ બધું એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. અથવા બીજી એની વ્યાખ્યા આ રીતે પણ આપણે કરી હતી કે સંરક્ષી બળ છે એના દ્વારા જે કંઈ કાર્ય થાય છે એનું ઋણ મૂલ્ય, સંરક્ષી બળ તમે લો તો એનું કેવું મૂલ્ય, જે કંઈ કાર્ય થાય એનું કેવું મૂલ્ય, ઋણ મૂલ્ય, એ પણ આપણને સ્થિતિ ઉર્જા આપશે, બરાબર, જે તે રચનામાં. તો છેલ્લે આપણે શું કર્યું હતું, બાહ્ય બળનો ઉપયોગ કરીને સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર ધાર્યું હતું, U ઇઝ ઇક્વલ ટુ 1/2 kx², બરાબર. તો આ જે સૂત્ર છે આને તમે આ રીતે પણ લખી શકો છો. આ એક્સ છે એનું અંતિમ સ્થાન છે, ફાઇનલ, અને એની પ્રારંભિક આપણે ક્યાંથી, નેચરલ લેન્થથી લીધું હતું એટલા માટે. તો અંતિમ માટે તમે આ રીતે પણ લખી શકો છો, 1/2 વ્યાપક માટે xi xf માઇનસ xi હોલ સ્ક્વેર, બરાબર. આ સૂત્ર પણ સાચું છે. જે xi શું દર્શાવે, ફાઇનલ પરિસ્થિતિને, xi શું દર્શાવે, ઇનિશિયલ પોઝિશન છે. પણ આ જે આપણે જે સૂત્ર તાર્યું હતું એમાં ઇનિશિયલ ક્યાં લીધું હતું, નેચરલ, બરાબર. તો નેચરલ માટે xi છે, ઓકે. xi ને આ આકૃતિ મેં તમને દર્શાવ્યું છે, xi એટલે નેચરલ પોઝિશનથી એનું અંતર. તો છેલ્લે આપણે જે સૂત્ર તાર્યું હતું એ પદાર્થને ક્યાં લીધો હતો, નેચરલ પોઈન્ટ ઉપર લીધો હતો. તો xi ની કિંમત કેટલી થશે, 0, અને xf ઇઝ ઇક્વલ ટુ શું લીધું હતું, x. તો આ એનું વ્યાપક સૂત્ર છે, બરાબર. ચલો, આજે આપણે શું કરશું, જે સ્પ્રિંગ બળ છે એના વડે થતું કાર્યનો ઉપયોગ કરી આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું છે, બરાબર. તો એક સ્પ્રિંગ છે જેનો બળ અચળાંક k છે, એને આપણે xi થી xf સુધી લઈ જઈએ છીએ. તો સ્પ્રિંગ બળ વડે કેટલું કાર્ય થશે, તો આપણને ખબર છે સ્પ્રિંગ બળનું સૂત્ર ખ્યાલ છે, સ્પ્રિંગ બળ રકમ આપણે કહીએ Fs. તો એ હંમેશા x ની વિરુદ્ધ દિશામાં હોય, એનું સૂત્ર છે -kx, બરાબર. તો આ બળ દ્વારા આપણે કેટલું કાર્ય થશે જો આ પદાર્થને xi થી ક્યાં લઈ જવી, xf. તો અહીંયા તમે જોશો સ્પ્રિંગ બળ કેવું છે, ચલિત છે. તો થતું કાર્ય, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સંકલન Fs dx, અથવા dx લખો, બરાબર. Fs dx થશે. ચલો, Fs ની કિંમત મૂકી થશે -kx dx, -k બાર, લિમિટ મૂકો. ક્યાંથી ક્યાં સંકલન કરશું, તો કે xi xf, ક્યાંથી ક્યાં લઈ જવો છે, xi થી xf, કે xi થી xf x dx, બરાબર. હવે ઘાત કાંઈ નથી એટલે કેટલી કહેવાય, 1 કહેવાય. અને આ સૂત્ર છે x⁻n, x⁻n નું સંકલન થાય x⁻n + 1 છેદમાં n + 1. આ સૂત્ર છે સંકલનનું, જે તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા કેટલી ઘાત છે, n તરીકે, અહીંયા n છે, n ની જગ્યાએ શું છે, 1 છે, બરાબર. તો અહીંયા શું આવશે, 1 + 1 છેદમાં 1 + 1, એટલે કે x²/2. તો x નું સંકલન શું થશે, x²/2, બરાબર. આ થઈ ગયું xi થી xf. હવે લિમિટ મૂકી દેવાની. લિમિટ મૂકવાનો નિયમ શું છે, અપર માઇનસ લોઅર, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આ થશે -2 ને આગળ લઈ લઈ 1/2 k, અપર લિમિટ એટલે xf xf² - xi², બરાબર. આ થઈ ગયું WS. તો આ એનું જનરલ સૂત્ર છે. હવે ધારો કે આપણે xi એટલે પ્રારંભિક પોઝિશન છે એ નેચરલ લેન્થ ઉપર લેવી, અને એનું અંતિમ સ્થાન છે એને x આપણે કહેવી. બાકી જો પ્રારંભિક સ્થાન નેચરલ પોઝિશન પર અને અંતિમ સ્થાન, આ કોઈ પણ સ્થાન માટે છે, બરાબર. કોઈ પણ માટે તમે વાપરી શકશો. અંતિમ સ્થાન xf ઇઝ ઇક્વલ ટુ x હોય તો થતું કાર્ય સ્પ્રિંગ બળ વડે W ઇઝ ઇક્વલ ટુ -k -1/2 k. xi ની જગ્યાએ મૂકશું આપણે નેચરલ લેન્થ, એટલે xi બરાબર કેટલું થઈ ગયું, 0. નેચરલ લેન્થ એટલે xi ઇઝ ઇક્વલ ટુ 0.
કારણ કે એક્સ જે છે આપણે હંમેશા ક્યાંથી માપતા હોય છે, નેચરલ લેન્થથી. એની જે નેચરલ લેન્થ હોય ત્યાંથી નેચરલ પોઝિશનથી માપવાનું છે. તો એક્સઆઈની કિંમત 0 મૂકી, એક્સએફ ઇઝ ઇક્વલ ટુ એક્સ મૂકેલા આ થશે. તો આ જે છે એ કાર્ય થઈ ગયું. આ ખાસ યાદ રાખજો, આ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે -1/2 kx². જ્યારે બાહ્ય બળ દ્વારા જે કંઈ કાર્ય થતું હતું ડબલ્યુ એક્સટર્નલ, એ કેટલું આવ્યું હતું 1/2 kx². આ પ્લસ હોય ને આ શું હોય છે માઇનસ, કારણ કે બંને કેવો હોય છે પરસ્પર વિરુદ્ધ, એટલા માટે. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ધન, જ્યારે સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય હંમેશા કેવું હશે ઋણ હશે, -1/2 kx². હવે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ -WS. બરાબર, આપણે ગણ્યું તો સંરક્ષી બળ દ્વારા જે કાંઈ કાર્ય થાય એનું કેવું મૂલ્ય, ઋણ મૂલ્ય, એ આપણને સ્થિતિ ઉર્જા આપશે. તો WS છે એ કોના દ્વારા થતું કાર્ય છે, સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળ છે એ સંરક્ષી છે, હમણાં આપણે સાબિત કરીશું કેમ સંરક્ષી છે. તો WS એનું ઋણ મૂલ્ય, તો માઇનસ માઇનસ શું થશે +1/2 kx². બરાબર, તો સેમ બાહ્ય બળ દ્વારા પણ તમે ગણી શકો અને સંરક્ષી બળ માટે પણ કરી શકો. આના પરથી કેનો એક એકમ આપણને મળશે. કેનો એક એકમ તો આના પરથી જ મળશે. કે એટલે બળ અચળાંક. બળ અચળાંકનો એકમ કે ઇઝ ઇક્વલ ટુ એક સૂત્ર છે F - Fs/x. F એટલે ન્યૂટન પર મીટર. એક એકમ આવે છે ન્યૂટન પર મીટર. બીજો એકમ અહીંથી પણ તમને મળશે. U એટલે ઉર્જા, ઉર્જાનો એકમ શું થાય જૂલ, સ્થિતિ ઉર્જા, છેદમાં x એટલે શું આવશે મીટર². તો બીજો એકમ એક થશે જૂલ પર મીટર². બરાબર, આ રીતે પણ કે છે આપણે લખી શકીએ. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો તમે આ એક સૂત્ર જો, સ્પ્રિંગ બળ છે એ સંરક્ષિત છે કે નહીં. તો સંરક્ષી બળની આપણે વ્યાખ્યા કરી દઈએ. કોઈ એક લૂપ લેવી. બરાબર, લૂપ એટલે શું થઈ ગયું, આને આપણે ક્યાંથી ક્યાં લઈ ગયા, XI થી XF લઈ ગયા અને XF થી પાછા XI લાવશું, તો એની અંતિમ સ્થાન કેટલું થશે. અહીંયા તમે જોશો સૂત્ર તો ખાલી સ્થાન ઉપર જ આધારિત છે. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કોની ઉપર આધારિત છે, સ્થાન પર. એ નોંધમાં લખું છું. WS ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મળ્યું આપણને -1/2 k xF² - XI², જે માત્ર સ્થાન પર જ આધારિત છે. માર્ગ પર નહીં. તેથી આવા બળોને આપણે વ્યાખ્યાયિત કરી ચૂક્યા. ખાલી સ્થાન પર જ આધારિત હોય, પસંદ કરેલા માર્ગ પર આધારિત ન હોય, તો એવા બળને શું કહેવાય, સંરક્ષી બળ કહેવાય. તેથી સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે. એક આના પરથી પણ તમે ચેક કરી શકશો. આ બંને સ્થાન છે XI અને XF, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. અને બીજી વસ્તુ તમે ચેક કરો, એક લૂપ લો. બરાબર, લૂપ લેવામાં આવે. લૂપ બંધ માર્ગ પર સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. બંધ માર્ગ એટલે એનો મિનિંગ શું થયું, XF છે, XI થી ક્યાં જાય XF, અને XF થી પાછું ક્યાં આવશે XI. બંધ માર્ગ પર થતું કાર્ય એટલે કે XF ની કિંમત પણ કેટલી થશે, XI જેટલી. એ કિંમત આમાં મૂકશો તો WS આપણને મળશે -1/2 k. આ થશે XI² - XI², એટલે આ થઈ ગયું 0. તો બીજી એની સાબિતી થઈ કે સ્પ્રિંગ બળ છે એ કેવું થશે, સંરક્ષી છે. WS ઇઝ ઇક્વલ ટુ 0, એનો મતલબ શું થઈ ગયું, સ્પ્રિંગ બળ મને તો બે રીતે આપણે સ્પ્રિંગ બળની ઓળખાણ કરી શકવી છે. એક શું થયું, કોઈ એક લૂપ લો, પહેલા પોઈન્ટથી શરૂ કરો, દૂર જાઓ, પાછા એ જ પોઈન્ટ ઉપર પાછા આવો. પરંતુ જો કાર્ય 0 થાય તો એનો મતલબ આપેલું જે બળ છે, જે બળ કાર્ય કરે છે કેવું હોવું જોઈએ, સંરક્ષી હોવું જોઈએ. અથવા શું યાદ ચેક કરો, ખાલી સ્થાન આવતા હોય, એના સ્થાન ઉપર જ આધારિત હોય. બળ જે છે, બળ દ્વારા જે કાર્ય થાય કોના પર, સ્થાન ઉપર જ આધારિત હોય, પસંદ કરેલા માર્ગ પર નહીં. તો પણ એને શું કહેવાય, આપણે સંરક્ષી બળ કહી શકીએ. બરાબર,
ચલો એની પછી એક આલેખ આપણે ભણવો છે એફએસ વિરુદ્ધ એક્સનો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સૂત્ર, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય હંમેશા કેવું હશે? નેગેટિવ હશે, -1/2 kx². જ્યારે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય 1/2 kx². અને એમ પૂછે સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? તો 1/2 kx². એફએસ વિરુદ્ધ એક્સ નો આલેખ. એફએસ એટલે સ્પ્રિંગ બળ. તો સ્પ્રિંગ બળ જે છે એફએસ ઇઝ ઇક્વલ ટુ -kx, બરાબર? એટલે કે સમપ્રમાણતાનો સંબંધ છે. એફએસ ચાલે છે એક્સ પણ માઇનસ છે, એનો મતલબ વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે એક્સ જ્યારે વધશે ત્યારે એફએસ જે છે એ પણ વધશે, પણ કઈ દિશામાં? ઋણ દિશામાં. ધારો કે એક્સ છે એ પ્લસ દિશામાં વધે છે, ત્યારે એફએસ કઈ દિશામાં? ઋણ દિશામાં વધશે, બરાબર? તો આનો જે આલેખ છે તમે આ રીતે દોરી શકો છો. આનો આલેખ આ રીતનો આવશે, બરાબર? તો એ તમે ચેક કરી શકો છો કે એક્સ જ્યારે ધન છે, ધન દિશામાં વધે છે, ત્યારે એફ જે છે એ ઋણ દિશામાં વધે છે. અહીંયા આપણે લઈશું આ એફએસ અને આ થશે એક્સ, બરાબર? એક્સ ધન દિશામાં વધે છે ત્યારે એફએસ ઋણ દિશામાં વધે છે, પછી એક્સ ઋણ દિશામાં વધે છે ત્યારે એફએસ ધન દિશામાં વધે છે, બરાબર? આ રીતે. અને આ જે છે આ રેખાનો આનો ઢાળ કહેવાય. આ જે છે આપણે શું આવશે? -k બળ અચળાંક આવશે. ચલો એક બીજું પોઈન્ટ આમાંથી, આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ છે એ પણ આપણને ગણવાનું પૂછે છે. જેથી મિત્રો એના પછી જે આલેખ છે સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતર એક્સનો, બરાબર? તો એ આલેખ છે આ ટાઈપનો મળશે, સુરેખા. અને એનો ઢાળ કઈ બાજુ છે? નીચે. શું કામ? તો કે બે પરસ્પર વિરુદ્ધ છે એટલા માટે. આ જે છે એનો શું દર્શાવે છે? ઢાળ દર્શાવે છે રેખાનો, બરાબર? અને આપણે તમે સરખાવો y = mx + c, તો ઢાળ દર્શાવે છે, રેખાનો ઢાળ. એમ છે શું આપશે આપણને? k, બરાબર? એટલે કે બળ અચળાંક આપણને આપે છે. માઇનસ નિશાની દિશા દર્શાવે છે, કૌંસમાં બળ અચળાંક. તો આ પણ યાદ રાખજો. એફ વિરુદ્ધ એક્સનો જે આલેખ છે એ રેખાનો ઢાળ શું આપણને આપશે? તો બળ અચળાંકની કિંમત આપે છે. ચાલો હવે આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણે ગણશું. તો ધારો કે એક આલેખ અહીંયા સુધી આપણે દોરેલો છે, એક્સની કિંમત ક્યાં કેટલી લીધેલી છે? xm જેટલી. તો જ્યારે એક્સની કિંમત xm થાય ત્યારે બળ કેટલું થશે? તો બળ જે છે ગોતવા માટેનું સૂત્ર છે આપણી આગળ F = સ્પ્રિંગ બળ કે એક્સની જગ્યાએ કેટલા મૂકશું? xm. તો બળ કેટલું થશે? k × xm. અને માઇનસ એટલે શું થશે? ઋણ. તો આ બળની અક્ષ છે તો અહીંયા આવશે -k × xm, બરાબર? હવે આ આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણે ગણવું છે. તો આટલું આ ક્ષેત્રફળ ગણવું છે. આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એટલે આપણને ખ્યાલ છે, ધારો કે નામ આપી દઈએ A થી B. તો AB આલેખ છે એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. તો એ તો ત્યાં અક્ષ આગળ છે તે x અક્ષ, B ને શું કરો? એને x અક્ષ સાથે જોડી દો, બરાબર? તો આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આ થઈ ગયું. તો આ ક્ષેત્રફળ આપણે ગણવું છે, તો ગણવી આલેખ દ્વારા. ઘેરાતું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, કેવો શેપ છે? ત્રિકોણ. તો 1/2 ત્રિકોણનું ક્ષેત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, તો 1/2. પાયો જે છે એ કેટલું થશે? આ અંતર, અને નામ આપી દીધું ધારો કે c. 1/2 પાયો ગુણ્યા વેધ, વેધ કેટલો થશે? bc. તો આ થઈ ગયું 1/2 પાયો કેટલો છે? ac કેટલું થશે? xm જેટલું. bc છે કેટલું થશે? -kxm, બરાબર? તો આને આપણે ગોઠવી નાખ્યું તો આ થશે -1/2 kxm². તો આ શું છે? -1/2 kxm². હમણાં જ આપણે ધાર્યું સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. તો ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય.
બરાબર. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એફએસ વિરુદ્ધ એક્સનો જે આલેખ છે એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે? સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. હવે કેટલી ઉર્જા સંગ્રહ છે તો આને શું કરો? માઇનસ વડે ગુણી નાખો એટલે સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ છે એ પણ આપણને મળી જશે. ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા. ઓકે, સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે એ પણ આપણે ગોતી શકશું. ઓકે, હવે આલેખનો ઢાળ શું આપશે? તો કે બળ અચળાંક, સ્પ્રિંગનો બળ અચળાંક આપશે. તો આ જે આલેખ જે છે એના પરથી અમુક સવાલ આપણને પૂછે છે તો એ જરાક યાદ રાખજો. બરાબર. આલેખનો ઢાળ શું આપશે? એફ વિરુદ્ધ એક્સનો જે એફએસ વિરુદ્ધ એક્સનો જે આલેખ હશે એનો ઢાળ શું આપશે? બળ અચળાંક આપશે. અને આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે? તો કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય મળી જાય તો એના પરથી ઉર્જા પણ ગોતી શકે. એને શું કરો? એનું માઇનસ મૂલ્ય લઈ લો એટલે આપણને સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા પણ મળી જશે. તો બે વસ્તુ સેમ છે, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય અથવા સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા. ચલો, એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે સ્પ્રિંગ અને બ્લોકની જે સિસ્ટમ છે એના માટે 3 આલેખ દોરવાના છે. એની ગતિ ઉર્જા કે વિરુદ્ધ એક્સ, યુ વિરુદ્ધ એક્સ અને ઈ વિરુદ્ધ એક્સનો. ઈ એટલે શું? તો કે એની યાંત્રિક ઉર્જા, કુલ ઉર્જા તંત્રની. તો અહીંયા જે સ્પ્રિંગ સાથે એક બ્લોક બાંધેલો છે, આ બ્લોકની આપણે સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા ગોતવાની છે. પછી એને કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા અને એની કુલ ઉર્જા. તો આને શું કરીશ? આ એની નેચરલ લેન્થ છે એને આપણે એક્સ જેટલું, એક્સએમ જેટલું ખેંચીને જ્યારે આપણે છોડી દઈશું ત્યારે શું કરશે? આ રીતે એના દોલનો વાઇબ્રેશન ચાલુ થશે. બરાબર. આ દરમિયાન એની જે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કઈ રીતે બદલાશે એના આલેખો આપણે દોરવાના. શું કરવાનું છે? આ એની મેઇન પોઝિશન છે, ત્યાંથી આપણે શું કરીએ? અને એક્સએમ જેટલો દબાવી અને છોડી દીધું. એક્સએમ દબાવીને છોડી દેશું તો શું થશે? ને આ રીતે દોલનો ચાલુ થઈ જશે. સ્પ્રિંગ આ જે એમ બ્લોક છે એ દોલન કરશે. એટલે કે એમ બ્લોક આગળ શું આવશે? ગતિ ઉર્જા પણ આવશે અને સ્થિતિ ઉર્જા પણ આવશે. સ્થિતિ ઉર્જા કોની હશે? સ્પ્રિંગની. ઓકે, સ્થિતિ ઉર્જા ક્યાંથી આવશે? સ્પ્રિંગના કારણે. સ્પ્રિંગમાં જે કઈ ઉર્જા સંગ્રહ હશે એ જ આની સ્થિતિ ઉર્જા કહેવાશે. ચલો, હવે શું થશે? આમ તમે જોશો તો એના જે એન્ડ પોઈન્ટ છે એક્સએમ આગળ તમે જોશો તો શું થશે? સ્થિર છે, અહીંથી આપણે સ્થિર રાખેલો એટલે V0 છે. જેવા આને છોડશો એટલે ગતિ કરશે. અહીંયા જે નેચરલ પોઝિશન છે, મધ્ય બિંદુ છે, તે એની સ્પીડ સૌથી વધારે છે. જેવો એ ક્રોસ કરશે એટલે સ્પ્રિંગ બળ ઊંધું થઈ જશે. પછી ધીમે ધીમે એનો ઝડપ છે ઘટીને પાછો અંત્ય બિંદુ એની ઝડપ કેટલી થશે? 0. તો બંને જે એન્ડ પોઈન્ટ છે એના વાઇબ્રેશનના, દોલનના, ત્યાં એની ઝડપ કેટલી હશે? 0. અને એનું જે મધ્ય બિંદુ છે ત્યાં એની ઝડપ કેટલી હશે? મહત્તમ હશે. બરાબર. તો એટલા માટે એનું જે નેચરલ પોઝિશન છે ત્યાં ઝડપ મેં Vm લખી છે એટલે કે મહત્તમ છે. અને અંત્ય બિંદુ છે ત્યાં કેટલી હશે? 0 હશે. બરાબર. તો સૂત્ર આપણને ખબર છે ગતિ ઉર્જાનું, K = 1/2 mv² છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો કે 1/2 kx². પણ અહીંયા જે છે આપણે કઈ પોઝિશનમાં લેવું છે? દબાયેલી હોય ત્યારે અંત્ય બિંદુ આગળ. તો અંત્ય બિંદુ માટે x ની કિંમત છે xm. તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? 1/2 kxm². અને કુલ ઉર્જા કેટલી થાય? k + u. બરાબર. તો હવે આમાં વિદ્યાર્થી મિત્રો k + u એટલે આમાં શું થાય છે? જો અહીંયા એની સ્થિતિ ઉર્જા છે એની પાસે, એની ગતિ ઉર્જા કેટલી છે? 0. જેવો તમે એને છોડશો તો ગતિ કરશે. એટલે કે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કેમાં થાય છે? ગતિ ઉર્જામાં. બરાબર. આમાંથી બહારથી કોઈ ઉર્જા આવતી નથી. સ્પ્રિંગ આગળ જે કઈ સ્થિતિ ઉર્જા હશે એ એનું રૂપાંતર બ્લોકની ગતિ ઉર્જામાં થાય. અહીંયા એની ગતિ ઉર્જા મેક્સિમમ હશે અને સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? 0. કારણ કે એક્સ ની કિંમત આના માટે નેચરલ પોઝિશન માટે એક્સ કેટલો થાય? 0. નેચરલ પોઝિશન હોય એ એક્સ ની કિંમત કેટલી થશે? 0. તો સ્થિતિ ઉર્જા 0. એનો મતલબ શું થયું? બધી સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કેમાં થઈ ગયું? ગતિ ઉર્જામાં. પછી ધીમે ધીમે ગતિ ઉર્જાનું રૂપાંતર સ્ટાર્ટ થશે સ્થિતિ ઉર્જામાં. તો અંત્ય બિંદુ આગળ બધી ગતિ ઉર્જા કેમાં વપરાઈ ગઈ છે? સ્થિતિ ઉર્જામાં. વળી પાછો બ્લોક છે આ બાજુ આવશે ત્યારે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય. તો આ રીતે સતત ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, પણ બંનેનો સરવાળો છે એ અચળ રહેશે. K + u = અચળ. આ બદલાશે નહીં. એટલે કે તંત્રની યાંત્રિક ઉર્જા બદલાતી નથી, અચળ. કારણ કે અહીંયા કયું બળ છે? સંરક્ષી બળ એકલું જ હાજર છે, બીજું કોઈ બળ હાજર નથી. કયા કયા બળ હાજર છે? તો કે એક સ્પ્રિંગ બળ અને mg. બરાબર. તો mg તો લંબ છે એટલે એના દ્વારા કોઈ કાર્ય થતું નથી. અહીંયા જે કાર્ય થાય છે એ કોના દ્વારા થાય છે? સ્પ્રિંગ બળ દ્વારા. અને સ્પ્રિંગ બળ કેવું છે? સંરક્ષે છે. એટલા માટે આખા જે તંત્ર છે એની યાંત્રિક ઉર્જા અચળ છે. આપણે ભણ્યા યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ. જ્યારે કોઈ તંત્ર ઉપર સંરક્ષી બળ કાર્ય કરતું હોય ત્યારે એની કુલ ઉર્જા છે કેવી રીતે? અચળ રહે છે. બરાબર. તો એના આલેખો છે આપણે જોવી તો 3 પોઈન્ટ આપણે લઈશું. એક્સ એક નેચરલ પોઝિશન, x = 0 એટલે નેચરલ પોઝિશન થઈ. એક આ પોઝિશન લેવી
એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એક્સએમ અંત્ય બિંદુ, અને બીજું એક આ બાજુ કમ્પ્રેસ પરિસ્થિતિમાં લેવી એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સએમ. બરાબર, તો અહીંયા ટેબલ પણ મેં એક બનાવ્યું છે. એક્સની 3 કિંમત છે 0, એક્સએમ અને માઇનસ એક્સએમ. તો એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એની ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 એમ વીએમ સ્ક્વેર. શું કામ? તો કે નેચરલ પોઝિશન આગળ એની ઝડપ કેવી હશે? મહત્તમ હશે. અને એક્સની કિંમત 0 એટલે સ્થિતિ ઉર્જા, આમાં તમે એક્સ બરાબર 0 મૂકશો તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? 0. અને ઈ જે છે કેટલી રહેશે? કે પ્લસ યુ, એ અચળ રહેશે. બધી ગતિ ઉર્જા જેટલી આવશે. પછી એક્સએમ લેવી. એક્સની કિંમત એક્સએમ એટલે કે આ અંત્ય બિંદુ આપણે લીધું ત્યારે એની આ અંત્ય બિંદુ આગળ એની ઝડપ કેટલી છે? 0. વેગ 0 છે એટલે ગતિ ઉર્જા 0 થઈ જશે. અને સ્થિતિ ઉર્જા મેક્સિમમ થશે 1/2 કે એક્સએમ સ્ક્વેર જેટલી, અને કુલ ઉર્જા કે પ્લસ યુ રહેશે. પછી માઇનસ એક્સએમ એટલે આ પોઈન્ટ લેવી, આ અંત્ય બિંદુ બીજું વિરુદ્ધ દિશામાંનું કમ્પ્રેશનમાં, તો ત્યાં એની વેગ 0 છે તો ગતિ ઉર્જા 0 થશે. અને સ્થિતિ ઉર્જા છે એક્સનો વર્ગ છે તો માઇનસનો વર્ગ કરશો તો પ્લસ જ થવાનો, તો 1/2 કે એક્સએમ સ્ક્વેર. બરાબર, તો આટલી સ્થિતિ ઉર્જા આવશે. એટલે કે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, મધ્ય બિંદુ છે, મધ્ય એક્સ ઇક્વલ ટુ 0 આગળ ગતિ ઉર્જા છે મેક્સિમમ થાય છે, મહત્તમ થાય, જ્યારે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ થાય. પછી અંત્ય બિંદુ આગળ બંને જે અંત્ય બિંદુ છે ત્યાં સ્થિતિ ઉર્જા મહત્તમ છે અને જે ગતિ ઉર્જા છે એ ન્યૂનતમ છે, 0 છે. એટલે કે બધી ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થઈ ગયું છે, અને પછી સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જા. આ રીતે આખું તંત્ર છે એની ઉર્જાનું રૂપાંતર થયા કરે છે. એમાં વ્યય થતો નથી, ઉર્જાનો વ્યય થતો નથી. જો આપણે અવરોધ અવગણવી તો હવાનો અવરોધ અવગણવી, પછી બીજું ઘર્ષણ અવગણવી તો આ સાચું છે. ચલો તો એનો આલેખ છે એ દોરવી. પહેલાં આપણે તો કેના આલેખ આપણે દોરવી. કેનો આલેખ એક્સ ઇક્વલ ટુ 0 આગળ ગતિ ઉર્જા છે, આ એક્સ ઇક્વલ ટુ 0 ગતિ ઉર્જા કેટલી છે? 1/2 mv સ્ક્વેર. તો એ પોઈન્ટ અહીંયા લેશું આપણે. પછી એક્સએમ, એક્સ ઇક્વલ ટુ ક્યાં લેવી? એક્સએમ એટલે આ થઈ ગયું. ગતિ ઉર્જા કેટલી છે? 0, તો પોઈન્ટ અહીંયા આપણને મળશે. બરાબર, આ 1, આ 2 અને 3 પોઈન્ટ આપણે લોકેટ કરવાના છે. પછી એક્સની કિંમત કેટલી લઈશું? માઇનસ એક્સએમ આ રહ્યું. ગતિ ઉર્જા કેટલી છે? 0, તો પોઈન્ટ અહીંયા જ આપણને મળશે. બરાબર, આ ત્રણેયને જોડી દઈએ આપણે આ રીતે. હે ને, તો આ ટાઈપનો આલેખ છે આપણને મળશે. કોનો આલેખ થઈ ગયો? ગતિ ઉર્જાનો. હા, ગતિ ઉર્જા કેનો આલેખ છે. ચલો આવી રીતે દોરી સ્થિતિ ઉર્જાનો આલેખ. તો પહેલા જોવી એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી છે? 0. તો 0,0 એટલે પોઈન્ટ આપણને અહીંયા જ મળશે. બંને 0 0 એટલે. ચલો હવે એક્સએમ આગળ કેટલી ગતિ ઉર્જા છે? 1/2 કે એક્સએમ એટલે મહત્તમ છે. એટલે કે આ જે ગતિ ઉર્જા 0 થઈ ગઈ ત્યારે એની સ્થિતિ ઉર્જાથી મેક્સિમમ થઈ છે. બરાબર, એટલે કે આ જે ગતિ ઉર્જા હતી એનું રૂપાંતર કેમાં થઈ ગયું? સ્થિતિ ઉર્જામાં. અહીંયા પોઈન્ટ આપણને મળશે. ફરી વાર એક્સ ઇક્વલ ટુ એક્સએમ આગળ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કેટલી થશે? 1/2 કે એક્સએમ સ્ક્વેર. આ કોના જેટલી હશે? તો કે 1/2 mvm સ્ક્વેર. આ જે ઉર્જા છે એનું રૂપાંતર આમાં થઈ ગયું છે. બરાબર, એટલા માટે એની હાઇટ છે એ આપણે સેમ આના જેટલી જ રાખશું. ચલો એની પછી માઇનસ એક્સએમ આગળ તો ત્યાં પણ સ્થિતિ ઉર્જા કેટલી થશે? 1/2 કે એક્સએમ સ્ક્વેર જેટલી, જે ગતિ ઉર્જામાંથી આપણને મળેલી છે. તો આ 3 પોઈન્ટ થઈ ગયા, 1 2 અને 3. તો એને આપણે જોડી દેવી. આ રીતે આપણને મળશે. તો આ જે આલેખ છે એ કોનો થઈ ગયો? સ્થિતિ ઉર્જાનો યુ. બરાબર, હવે આ બંનેનો સરવાળો. તો અહીંયા તમે આલેખ ઉપરથી જોઈ શકશો સ્થિતિ ઉર્જા મહત્તમ છે ત્યારે ગતિ ઉર્જા 0 છે. પછી ગતિ ઉર્જા મહત્તમ છે ત્યારે સ્થિતિ ઉર્જા શું છે? 0 છે. એટલે કે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કેમાં થઈ ગયું? ગતિ ઉર્જામાં. અહીંયા શું થઈ ગયું? ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થાય. તો આ બંનેનો તમે સરવાળો કરશો, બરાબર, આ બેનો સરવાળો આલેખનો, ત્યારે એ આલેખ આપણને આ રીતનો મળશે. સીધી રેખા અચળ, એ એક્સ સાથે બદલાતું નથી. એક્સ સાથે ન બદલાય તો એ અચળ છે આ રીતે. આ જે આલેખ છે એ ઈનો આલેખ છે, E ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ એ. બરાબર, તો આ રીતે 3 આલેખ છે આપણને મળશે. કોઈ એવા 2 બિંદુ છે જ્યાં બંનેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થઈ છે, પી અને ક્યુ માટે. બરાબર, તો આ પોઈન્ટ પણ આપણે ગોતી શકીએ છીએ કઈ જગ્યાએ જે સમાન થશે, તો એ અત્યારે આપણે ગોતતા નથી. તો આ થઈ ગયો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનો આલેખ સ્પ્રિંગ બ્લોક
તંત્ર માટે. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી સ્પ્રિંગ બેઝ ઉપર થોડા બે ઉદાહરણ છે જે આપણે સોલ્વ કરશું. તો એક સ્પ્રિંગ આપણને આપે છે જેનો બળ અચળાંક 6.25 × 10³ ન્યૂટન પર મીટર છે. આની સાથે એક કાર છે અથડાવવામાં આવે છે, સ્પ્રિંગ સાથે અથડાવવામાં આવે છે. કેટલી સ્પીડથી કાર છે? 18 km/h, અને એનું દળ પણ આપણને આપેલું છે. 1000 કિલોગ્રામની કાર છે. એને આની સાથે અથડાવશે ત્યારે શું થશે? સ્પ્રિંગનું સંકોચન કરશે. તો કેટલું મેક્સિમમ સંકોચન થશે એવું આપણને કીધું છે. અહીંયા જે સપાટી છે એ ઘર્ષણ લીસી સપાટી છે, તો ઘર્ષણ બળ કંઈ ધ્યાનમાં લેવાનું નથી. સ્થિત ઘર્ષણાંક છે મ્યુ કેટલો લેવાનો છે? 0, લીસી સપાટી. બરાબર. તો અત્યારે કોઈ ઘર્ષણ બળ છે એ હાજર નથી. હવે અહીંયા ખાલી જે કાર્ય થશે, આની સાથે જ્યારે અથડાશે ત્યારે સ્પ્રિંગને શું કરશે? સંકોચન. ત્યારે કયું બળ ઉત્પન્ન થશે? સ્પ્રિંગ બળ ઉત્પન્ન થશે. અને સ્પ્રિંગ બળ આપણને ખબર છે કેવું છે? સંરક્ષી બળ છે. તો સંરક્ષી બળ જે હોવાથી આપેલું જે તંત્ર છે એમાં સંરક્ષી બળ છે. તો આપણે જે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ છે એનો યુઝ કરી શકશું. બરાબર. તો આ એની પ્રારંભિક પરિસ્થિતિ છે, ના એની અંતિમ છે. ધારો કે આને આપણે કહી દઈએ ઇનિશિયલ, અથડામણ પહેલા. બરાબર, પ્રારંભિક. તો અહીં લખી નાખીએ આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી તંત્રની પ્રારંભિક આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ વાપરી શકીએ. શું કામ? તો કાંઈ કોઈ ઘર્ષણ બળ છે નહીં એટલા માટે. બરાબર. ઘર્ષણ બળની હાજરી ન હોય ત્યારે તમે વાપરી શકો છો. કારણ કે આમાં જે બળ એક હાજર છે, કયું બળ ખાલી હાજર છે? એક છે mg અને બીજું છે સ્પ્રિંગ બળ. તો mg અને સ્પ્રિંગ બળ બંને કેવા છે? સંરક્ષી છે. તો સંરક્ષી બળ માટે તંત્રની જે કુલ ઉર્જા હોય અથવા યાંત્રિક ઉર્જા કેવી રહે? અચળ. એટલા માટે તો તંત્રની પ્રારંભિક કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ તંત્રની અંતિમ કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા. બરાબર. તો તંત્રની પ્રારંભિક એટલે શું? તો અથડામણ પહેલા. તો અથડામણ પહેલા સ્પ્રિંગ છે એની નોર્મલ પોઝિશનમાં છે, તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી થશે? 0. બરાબર. આ જે છે યુ, ચલો લખી નાખીએ આપણે US + K. બરાબર. US એટલે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા કોનામાં આવશે? સ્પ્રિંગમાં. ચલો એની પછી ધારો કે US આ ડેશ થઈ જાય છે પ્લસ અને K ડેશ લખી નાખ્યું. કારની ગતિ ઉર્જા કેટલી થશે? K ડેશ. ચલો US પહેલા સ્પ્રિંગ છે એનું કોઈ સંકોચન કે એક્સપાન્શન છે નહીં, તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? 0. આની ગતિ ઉર્જા, કાર પાસે ગતિ ઉર્જા આવશે. ધારો કે આને કારની ગતિ ઉર્જા કોની પાસે હશે? કાર પાસે. અને આપણે કીધી કાર, તો 1/2 mv² જેટલી ગતિ ઉર્જા આવશે. ચલો હવે શું? તો આપણે ધારી લઈએ કે કાર અથડાવાથી અને સ્પ્રિંગનું સંકોચન કેટલું? મેક્સિમમ સંકોચન કેટલું થઈ ગયું? xm જેટલું. તો હમણાં જ આપણે જોયું હતું, જ્યારે એનું સંકોચન અથવા વિસ્તરણ મેક્સિમમ થાય ત્યારે જે એની સાથે પદાર્થ બાંધેલો છે એની ઝડપ કેટલી થઈ જાય? 0. બરાબર. પદાર્થ છે સ્થિર થઈ જશે. એની બધી જ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગઈ છે, એટલા માટે એની ઝડપ છે 0 થશે. ચલો હવે મેક્સિમમ સંકોચન xm ધાર્યું છે. સ્થિતિ ઉર્જા કેટલી આવશે? એને અનુરૂપ 1/2 K xm². અને ગતિ ઉર્જા કેટલી થશે? 0, કારણ કે પદાર્થ સ્થિર થઈ ગયો હશે. મેક્સિમમ સંકોચન અથવા મેક્સિમમ વિસ્તરણ, ત્યાં પદાર્થનો જે વેગ હોય કેવો હોય? 0. બરાબર. તો આપણામાંથી xm ગોતું તો આ થશે 1/2 mv² = 1/2 K xm². આ 1/2 કેન્સલ થશે. બરાબર. આમાંથી xm જે છે એને કરતા બનાવી, તેથી xm² = m/k × v². તેથી મહત્તમ મેક્સિમમ સંકોચન xm = થશે √m/k × v. ચલો મૂકી બધી કિંમત આપણે. m એટલે દળ 1000, k આપણને આપ્યો છે 6.25 × 10^3. સ્પીડ જે છે એ તમે જોશો km/h, આના મીટર પ્રતિ સેકન્ડ કન્વર્ટ કરશે તો કેટલા વડે ગણશું આપણે? 5/18. 18 કેન્સલ, આ થશે 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આનું સાદુરૂપ તમે આપશો તો આ જે મેક્સિમમ સંકોચન છે એ મળશે 2 મીટર.
બરાબર. એટલે કે આ જે કાર 1000 કિલોગ્રામની કાર 18 કિલોમીટર પર અવરની ઝડપથી અથડાશે સ્પ્રિંગ સાથે, ત્યારે સ્પ્રિંગનું છે મેક્સિમમ સંકોચન કેટલું થશે એની નેચરલ પોઝિશનથી. ક્યાંથી માપવાનું? નેચરલ 2 મીટર જેટલું એનું સંકોચન છે થશે. બરાબર. તો આ એક પ્રોબ્લેમ થઈ ગયો. ચલો એની પછી ઉદાહરણ 6.8 છે, એને આગળ થોડુંક આગળ લઈ જવાનું છે. ઉદાહરણ 6.9. તો ઉદાહરણ 6.9માં હવે ઘર્ષણ બળ છે આમાં લાવવાનું છે. આ જે સપાટી છે એ રફ છે, બરાબર. રફ સપાટી હોય તો કેટલું કાર્ય છે એ થશે, બરાબર. તો કેટલું મેક્સિમમ સંકોચન થાય. એટલે કે હવે ઘર્ષણ બળ અહીંયા હાજર છે, તો આપણને ખબર છે ઘર્ષણ બળ શું કરે છે? ઉર્જાનો વ્યય કરશે. તો અમુક ઉર્જા છે શું કરશે? ઘર્ષણ બળ વેડપશે. ગતિ ઉર્જા છે એ બધું સંકોચન માટે વપરાશે ને અમુક ઉર્જા છે ઘર્ષણ બળમાં વપરાઈ જશે. તો અહીંયા જે સ્થિત ઘર્ષણાંક આપણને આપ્યો છે 0.5 નો, મ્યુ બરાબર ગતિક ઘર્ષણાંક છે, મ્યુ બરાબર 0.5 લેવાનો છે, બરાબર. તો હવે ઘર્ષણ બળ લાગશે. તો પહેલા આપણે શું કરશું? ઘર્ષણ બળ કેટલું લાગે છે ગણી નાખવી. કાર પર લાગતું ઘર્ષણ બળ. વ્યવસ્થિત સમજો. આ જ પ્રોબ્લેમ છે. જો ઘર્ષણ બળ અહીં આવી જાય, લીસી સપાટીની જગ્યાએ શું ઘર્ષણયુક્ત સપાટી લેવી, તો હવે કેટલું એનું સંકોચન થશે? ઘર્ષણ બળની ગેરહાજરીમાં કેટલું હતું? 2 મીટર. જો ઘર્ષણ બળ લાગુ કરી દેશું, ઘર્ષણ બળ આ રીતે લાગશે અને એ અમુક ઉર્જા છે ખાઈ જશે. ઘર્ષણ બળ હંમેશા ઉર્જા ખાઈ જાય, એટલે કે પદાર્થની ઉર્જા ચોરી લે છે, ખાઈ જાય છે. ગતિ ઉર્જા કેટલી હતી એની આગળ? 1/2 kv² છે, એમાંથી અમુક ઉર્જા ઘર્ષણ બળ ખાઈ જશે. બાકી જે કઈ ઉર્જા વધશે એ સંકોચન માટે વપરાય. આપણો જે જવાબ છે આના કરતાં ઓછો આવશે, 2 મીટર કરતાં. તો કાર પર લાગતું ઘર્ષણ બળ આપણે ગણી નાખ્યું. F = μ × n. ઘર્ષણ બળ આપણે ભણી ગયા F μ × n. n બરાબર શું થશે? આના પર n એટલે શું? તો કે કાર ઉપર લાગતું ઘર્ષણ બળ. n આ બાજુ આવશે લંબ બળ અને નીચે કયું બળ હશે? mg. તો આ દિશામાં તો શું છે? સંતુલન છે. તો n અને mg કેવા થશે? સમાન. તો ઘર્ષણ બળ F = થશે μ × mg. ખ્યાલ આવ્યો? આ દિશામાં કોઈ ગતિ થતી નથી. કારની જે ગતિ છે કઈ દિશામાં છે? x દિશામાં. તો y દિશામાં શું કહેવાય? સંતુલન. એનો મતલબ આ બંને બળો છે કેવા કહેવાય? સમાન છે. લંબ બળ ઉપર લાગશે, mg નીચે લાગશે. તો n અને mg સમાન થશે. કારણમાં લખી નાખું. કારણ n = mg. ચલો તો આપણે ગણી નાખીએ. તો મ્યુ આપણને આપ્યો છે 0.5, m તો કે 1000, g બરાબર લઈ લેવી 10 કે 9.8 આપ્યું છે. રજીને કાંઈ કીધું નથી, તો આપણે જી બરાબર 10 લઈ લેવી. બરાબર. તો આનું સાદુરૂપ આપણે આપશું. આ થશે 5 × 10⁻3. આ 5 થઈ જશે, 10⁻3. આટલા ન્યૂટનનું ઘર્ષણ બળ છે આના પર લાગે છે. બરાબર. આના લીધે કેટલું સ્થાનાંતર આપણે કરાવવાનું છે? xm જેટલું. બરાબર. તો અહીંયા આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ વાપરી શકશું નહીં. અહીંયા જે આપણે વાપરવું પડશે એ કાર્ય ઉર્જા પ્રમેય. W = ડેલ્ટા કે, એટલે થતું કુલ કાર્ય = ગતિ ઉર્જાનો ફેરફાર. તો પહેલા આપણે ગતિ ઉર્જાનો ફેરફાર ગોતી નાખી. કારની ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા K = અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે. KF - KI. ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો એની ફાઇનલ છે એ તો કેવી થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો આ શું થઈ છે? 0. xm જેટલું દબાવે ત્યારે અંતિમ કાર શું થશે? ઊભી રહી જશે, એટલે 0 થશે. પ્રારંભમાં એની આગળ ગતિ ઉર્જા છે 1/2 mv². તો આ થશે -1/2 m. m આપણને આપ્યો છે 1000, 10⁻3. આ થશે 5² મિત્રો આ આપણને જે છે ગતિ ઉર્જાના પરથી મળી જશે 25 આ થશે -12.5 × 10⁻3. આ થશે ગતિ ઉર્જાનો ફેરફાર. હવે શું કરવી? એના પર થતું કુલ. આપણે કાર્ય ઉર્જા પ્રમેય વાપરવો છે. કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? W = ડેલ્ટા કે. W એટલે શું? થતું કુલ કાર્ય, બધા બળો દ્વારા થતું. તો અહીંયા 2 પ્રકારના બળ લાગશે. જ્યારે આ કાર સ્પ્રિંગ સાથે અથડાશે ત્યારે એના પર 2 બળ લાગશે. એક સ્પ્રિંગ બળ લાગશે અને એક ઘર્ષણ બળ પણ લાગશે. તો બંને બળ વડે થતું કાર્ય આપણે ગણશું. કાર પર થતું કુલ કાર્ય
W ઇઝ ઇક્વલ ટુ કોણ કાર્ય કરશે તો કે સ્પ્રિંગ બળ WS પ્લસ ઘર્ષણ બળ WF. બરાબર, સ્પ્રિંગ ફોર્સ, સ્પ્રિંગ બળ અને ઘર્ષણ બળ બંને કાર્ય કરશે. ક્યાં સુધીમાં ગોતવાનું છે? XM જેટલું, એનું સંકોચન કેટલું થાય? XM જેટલું, ત્યાં સુધી. તો સ્પ્રિંગ બળ માટે કાર્યનું સૂત્ર આપણને ખબર છે -1/2 kx². તો અહીંયા જે સંકોચન છે એ કેટલું છે? XM જેટલું. તો 1/2 k XM². આટલું સ્પ્રિંગ બળ કાર્ય કરશે. માઇનસ ઘર્ષણ બળ કેટલું કાર્ય કરશે? ઘર્ષણ બળનું કાર્ય હંમેશા નેગેટિવ જ આવશે. બળ કેટલું લાગે છે? F. એના લીધે એને સ્થાનાંતર કેટલું કરવાનું છે? XM. તો આ થશે, આ પણ માઇનસ આવશે, F ઇન્ટુ XM. કારણ કે ઘર્ષણ બળ છે આ બાજુ લાગે છે, બરાબર. એનું જે સ્થાનાંતર છે એ આ બાજુ પરસ્પર વિરુદ્ધ છે, તો cos x શું આવશે? -F ઇન્ટુ XM. બરાબર, તો બંને નેગેટિવ આવે છે. ચાલો, આ થઈ ગયું કુલ કાર્ય. ચલો આને શું કરો? કાર્ય ઉર્જા પ્રમેય વાપરી દેવી. કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું થશે? તો કુલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાનો ફેરફાર, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. બરાબર, તો W જે છે આપણે ગણ્યું -1/2 k XM² માઇનસ F XM² ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાનો ફેરફાર -12.5 ગુણ્યા 10⁻3. બરાબર. ચલો, તો આમાંથી માઇનસ છે એ કોમન આપણે લઈ લેવી અને 2 લસા લઈ લેવી. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 2 લસા લેશું એટલે થશે k XM² પ્લસ F XM ઇઝ ઇક્વલ ટુ 12.5 ગુણ્યા 10⁻3. આ રીતનું થશે. માઇનસ કોમન લઈ લીધી ને 2 લસા લેશું એટલે અહીંયા થશે 2, અહીંયા આવશે 2 અને 2 અહીંયા પણ ગુણાશે. ખ્યાલ આવે? તો હવે ચાલો એફની અને કિંમત, કેની કિંમત મૂકવી. કે જે છે આપણને આપ્યો છે, કે કેટલો છે? 6.25 ગુણ્યા 10⁻3 XM² પ્લસ 2 ઇન્ટુ F. F પણ આપણે ગણી નાખ્યું છે 5 ગુણ્યા 10⁻3 ઇન્ટુ XM ઇઝ ઇક્વલ ટુ આ થશે 25 ગુણ્યા 10⁻3. તો 10⁻3 તો શું થશે? કેન્સલ થઈ જશે એટલે આ થઈ ગયું 6.25 XM², 5 ગુણ્યા 10 XM ઇઝ ઇક્વલ ટુ 25. 25 ને આ બાજુ લઈએ એટલે દ્વિઘાત સમીકરણ મળશે આપણને +10 x માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો આના કોઈ અવયવ કોઈ રીતે પડતા નથી, તો આપણે ડેલ્ટાવાળી રીત છે જોશું. દ્વિઘાત સમીકરણ છે તો પહેલાં આપણે ડેલ્ટા ગોતી નાખ્યું. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac. તો આ b થશે +9. ડેલ્ટા છે ગોતી નાખ્યું, b² માઇનસ આ થશે 4a બરાબર 6.25 માઇનસ 25. તો આ આપણને ડેલ્ટા મળી ગયો. હવે આના પર તેના અવયવ છે આપણે લેશું. XM આપણને મળશે તો XM ઇઝ ઇક્વલ ટુ આ થશે -b પ્લસ ઓર માઇનસ. બરાબર, પણ માઇનસ લેશું તો XM થી માઇનસ આવશે, પણ આપણે માઇનસ લેશું નહીં, કારણ કે XM છે અંતર ક્યારે ઋણ હોય નહીં. એટલા માટે અહીંયા પ્લસ ઓર માઇનસ જે આવશે i માઇનસ i માં, તો ટોટલ XM શું આવશે? માઇનસ. તો એટલા માટે આપણે ખાલી પ્લસ જ લેશું. XM -b પ્લસ ઓર માઇનસ √delta upon 2u. બરાબર, પણ આપણે ખાલી પ્લસ લેશું કારણ કે અંતર છે ક્યારેય માઇનસ હોય નહીં. ચલો b, તો b આપણી પાસે આ આપણો b બનશે. આ થશે -10 પ્લસ ડેલ્ટા આપણે ગોઈતો છે 10 નો વર્ગ, આ થશે 100 માઇનસ 25 ચોખ્ખું 100 એટલે આ માઇનસ માઇનસ પ્લસ આ થશે 625. આની જે કિંમત આવશે એ આ થશે 725 થઈ જાય. બરાબર, 25 ચોખ્ખું 100, 625 એમાં 100 725 અપોન 2a. એ કેટલો છે? 6.25. બરાબર, આનું તમે સાદુરૂપ આપશો તો આપણને XM ની કિંમત છે મળશે ને XM આવશે 1.35 મીટર. બરાબર,
હવે સંકોચન છે કેટલું થશે 1.35 ઘર્ષણ બળની હાજરીમાં. ઘર્ષણ બળ નહોતું ત્યારે કેટલું થતું હતું 2 મીટર. તો મેં તમને કીધું તો જવાબ છે આપણો 2 મીટર કરતાં ઓછો આવશે. તો કેટલું 1.35 મીટર. કારણ કે અમુક જે ઉર્જા છે કારની અમુક ઉર્જા કોણ ખાઈ જાય છે? ઘર્ષણ બળ ખાઈ જાય છે. એટલે માટે કારની ઉર્જા છે ઘટી જાય છે. સંકોચન માટે જે ઉર્જા વપરાવી જોઈએ બધી ઉર્જા વપરાતી નથી. અમુક ઉર્જા છે ઘર્ષણ બળ ખાઈ ગયું એટલે કે લઈને વયું જાય ઉષ્મા રૂપે. જો બાકીની જે ઉર્જા વધે છે એ ઓછી ઉર્જા થઈ ગઈ અને એના દ્વારા સંકોચન કરશે. તો આની સાપેક્ષમાં અહીંયા ઉર્જા ઓછી છે સંકોચન માટે, તો એટલા માટે એનું સંકોચન ઓછું થશે 1.35 મીટર. બરાબર.